નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે કરીએ કાર્યક્રમની શરૂઆત. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોઘડિયા, ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ કિશન મહારાજ જણાવશે. તેમજ આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે પણ કિશન મહારાજ તરફથી જાણીએ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક ભર્યું સ્વાગત છે, ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને વંદન. શરૂઆત કરીએ કાલનો દિવસ કેવો, જેમાં આપણે રોજની માહિતી તો જાણીએ જ છે, સાથે નવું જ્ઞાન પીરસીએ છીએ. અને જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે કેવું રહેશે એનું આવનારું નવું વર્ષ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, દરેક મૂંઝવણનો સચોટ નિદાન. શરૂઆત કરીએ કાલનો દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, તો આવતીકાલનું પંચાંગ જણાવો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 12/1/2026 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે પોષ વદ નોમ છે. ચંદ્ર છે તુલા રાશિમાં, ર ને ત મૂળાક્ષર છે. તો સ્વાતિ નામનું નક્ષત્ર ચાલશે, ધ્રુતિ નામનો યોગ છે, કરણ છે તે ઘર નામનું છે. હવે વિછોડો કે પંચકની વાત કરીએ તો દેખો, તુલા રાશિમાં ચંદ્ર છે એટલે નથી પંચક કે નથી વિછોડો. સૂર્યની રાશિ અત્યારે ધન છે, કારણ કે ધનારક ચાલતા હોય એટલે ધન રાશિ હોય. 14 જાન્યુઆરીના દિવસે સૂર્ય ધનમાંથી મકરમાં પ્રવેશ કરશે અને ધનારક ઉતરશે, કમૂરતા ઉતરશે અને નવા કાર્યોની શરૂઆત થશે. ચંદ્ર તુલા રાશિમાં વહેલી સવારે 7:21 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:12 તમે જો 6:12 તો અત્યારે સૂર્યાસ્ત થઈ જાય છે. અને સૂર્યોદય તો 7:30 ની આસપાસ થાય, લાગે કે હવે કંઈક આમ અજવાળું થયું 7:30. ચંદ્રોદય છે 2:42 નો, ચંદ્રાસ્ત 1:05 નો. અભિજીત મુહૂર્તનો જે સમય છે તે 12:26 થી 1:09 નો છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો સમય. પણ દર્શક મિત્રો અત્યારે ધનારક ચાલે છે એટલે કોઈ કાલે આમે સારા કાર્યો તો થશે નહીં. એમાં સામે ઉત્તરાયણ આવી, સામે ઉત્તરાયણે તો કોઈ કાર્ય ના થાય, બિલકુલ ના થાય. અત્યાર સુધી તો ચલો એકાદ નાનું મોટું કામ ચાલતું હતું તો ચલાવી લેતા હતા, પણ હવે તો એ ક્યાં ના થાય. સામે ઉત્તરાયણે તો કશું નહીં કરવાનું ભાઈ. રાહુ કાળ છે સવાર 8:43 થી 10:05. તો સવારે 8:43 થી 10:50 રાહુકાળ. લાંબી મુસાફરી કરવી નિષેધ છે આ સમયમાં, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. ભાઈ દિન વિશેષમાં ભગવાન શિવજીની પૂજા કાલે ઉત્તમ ફળ આપે. સોમવારનો દિવસ છે, મહાદેવજીની પૂજા, એમાં પણ નિર્વાણાષ્ટકમનો પાઠ આવતીકાલે કરો. શક્ય હોય તો 12 જ્યોતિર્લિંગના નામ, સૌરાષ્ટ્ર સોમનાથન ચ 12 જ્યોતિર્લિંગના નામ બહુ કરો. અને ભગવાન શંકરને કાલે કાળા તલ અને જળ અર્પિત કરવાથી દિવસ સારો જશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. હવે જુઓ ભાઈ, દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું અમૃત છે 7:22 થી 8:44. બીજું આવશે શુભ ચોઘડિયું 10:05 થી 11:26. ત્રીજું આવશે લાભ ચોઘડિયું 3:30 થી 4:50. અને પછી છે અમૃત ચોઘડિયું 4:50 થી 6:13. તો તમે જોયા આ 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. નાના મોટા કોઈ પણ કામ કરવા છે, સારા કાર્યો કરવા છે તો આ 4 ચોઘડિયા જોઈને કરી શકાય. રાત્રિનું ચોઘડિયું લાભ છે 11:10 થી 12:48. પણ દર્શક મિત્રો હવે અત્યારે તો ધનારક છે, એમાં પણ કમૂરતા છે ને એમાં પણ સામે ઉત્તરાયણ છે. માટે શક્ય હોય તો કોઈ કામ ના કરો તો તમારા માટે સારું છે. કોઈ પણ સારા કામ થશે નહીં, તેની ખાસ નોંધ લેજો. જી બેન.
જી મહારાજ, તો હવે આજનો ખાસ અને રસપ્રદ મુદ્દો કયો છે તેના વિશે પણ જણાવો. ખાસ અને રસપ્રદ મુદ્દામાં આજે એવું છે કે ઘણા લોકો એવું કહે છે કે મહારાજ કંઈક એવું કહો કે ભાઈ આમ રેગ્યુલર કરીએ ને તો એનાથી આપણો દિવસ સારો જાય, જીવનમાં કંઈક સારું કર્યું એવું લાગે, અથવા તો કહેવાય કે ભાઈ કંઈક નવું આમ સારું થયું. તો કે મહારાજ એવું કંઈક શું રોજની દિનચર્યા બાંધવાની કે જેથી આમ દિવસ સારો જાય, કંઈક સારું કામ કરીએ, સારા કર્મો બાંધીએ એવું લાગે. તો એવા બધા લોકો માટે એક સરસ જવાબ છે કે આપણે પ્રકૃતિની વચ્ચે રહીએ છીએ. આપણે જે બી જોવો તો પૃથ્વીને છે ને આજુબાજુ બધી પ્રકૃતિની વચ્ચે રહીએ છીએ. અને જે આ પૃથ્વી છે, પ્રકૃતિ છે, આપણું જે બ્રહ્માંડ છે, તે પંચભૂત પંચ તત્વથી બનેલું છે, પંચ તત્વથી વિલીન છે, 5 તત્વોથી. તો શું આવે છે 5 તત્વોમાં? તો કે ભાઈ અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વી, આ 5 તત્વોને રોજે તમે કંઈક ને કંઈક એમને આપવાનું રાખો તો એનાથી લાભ થાય. તો કે મહારાજ હવે આ સમજાયું ને કઈ રીતે? તો અગ્નિ માટે આહુતિ, એટલે કે જે વ્યક્તિ રોજ આહુતિ આપે, હવન કરે, આ ઋષિ મુનિ જેવું જીવન જેને જીવવું છે એ લોકો માટે છે સાહેબ. પ્રકૃતિની નજીક, પ્રકૃતિ સાથે રહેવું છે એ લોકો માટે છે, સામાન્ય માણસ ના કરી શકે. તો કે જે પંચભૂત છે એમાંનું પ્રથમ છે અગ્નિ તત્વ. અગ્નિ તત્વ એટલે ઉધ્વમુખી, ઉપર તરફ જાય આગ, બાકી બધું તમે જુઓ નીચે. એટલે કે જે રોજ અગ્નિ દેવતાને આહુતિ આપે, હવન કરે, અગ્નિને આહુતિ આપો. જળને પુષ્પાંજલિ આપો. અગ્નિ દેવતા છે એ રીતે જળ દેવતા પણ છે. આપણે જળ દેવતાને બી માનીએ છીએ. વિષ્ણુ ભગવાન જળની અંદર રહેલા છે અને જળ દેવતાને માનીએ છીએ, માટે આપણે જળને પુષ્પાંજલિ આપવાનું રાખીએ. પછી આવે વાયુ દેવતા. વાયુ, વરુણ દેવ જેને આપણે કહીએ છીએ. તો એને શું આપવાનું? તો જે વરુણ દેવ છે, વાયુદેવ છે, તેને અગરબત્તી, ધૂપ આપવાનું રાખી. પછી આવશે આકાશ દેવ, ઇન્દ્ર, આકાશ. તો જે ઇન્દ્રદેવ છે, આકાશ દેવ છે, આપણે પશુ પંખીને દાન પૂન કરી, એમને ચણ આપીને એ આકાશ દેવને, અરુણ દેવને, ઇન્દ્રદેવને એ સ્વીકારીએ. અને પછી આવે આપણું પૃથ્વી તત્વ. ખૂબ સરસ મજાની વાત છે કે ભાઈ પૃથ્વી તત્વ પર તો આપણે રહીએ જ, તો પછી રોજે આપણે પ્રકૃતિને તો ચરણ વંદન કરવા જ જોઈએ. પણ સાહેબ મેં ઘણા વર્ષોથી જોઉં છું, હું તો પહેલાં તો બહુ સરસ થતું હતું, ઘરે ઉમરાનું પૂજન થતું હતું. ઉમરાનું પૂજન શું? પૃથ્વી દેવને પૂજન કરવા માટેનો શ્રેષ્ઠ વસ્તુ એ ઉમરો છે. આપણા ઘરનું મેઇન કેન્દ્રનું સ્થાન છે. આપણે ઉમરાનું પૂજન એટલે કરીએ છીએ, રંગોળી એટલે કરીએ છીએ કે આપણા પૃથ્વી દેવતાને સમર્પિત થઈ શકે. ઉમરો પૂજવાનું પહેલાના જમાનામાં દરેક ગૃહિણી કરતી હતી. અત્યારે તો ધીરે ધીરે બધું લુપ્ત થતું જાય છે, જે બહુ જ ખોટું છે. અત્યારે તો અમુક લોકો ત્યાં જો તો ઉમરો જ નથી હોતો, સીધું ફ્લેટ પેલા હોય એમાં તો સીધું ડાયરેક્ટ જ એમ. સાહેબ ગમે તેટલો વૈભવશાળી ફ્લેટ લો, ઉમરો તો રાખવાનો. વૈભવશાળી બંગલો બનાવો, ઉમરો તો રાખવાનો. એનું પાછળ બી સાયન્ટિફિક રીઝન છે કે તમારા ઉમરામાં રોજ જે પૂજન થયેલું હશે તો એ પૂજનથી તમારા ઘરના જે લોકો અંદર આવતા હશે એ લોકોની દ્રષ્ટિ પર પણ નજર રહેશે, કાબુ રહેશે, અને એ લોકોના વિચારો પર પણ કાબુ. કારણ કે કોણ અંદર આપણા ઘરમાં કેવા નહીં વિચારો સાથે આવે છે ખબર નથી. એમાંથી 100માંથી 80 જણ તો એમાં ખાસ વૈભવશાળી જે લોકો રહેતા હોય એ લોકો માટે ખાસ બધા જેલસીવાળા જ હોય. અને ઉમરો છે ને જેનું પૂજન થતું એ રક્ષા કરે છે, માટે જ નજર ઉતારવા માટે આપણે ઉમરો કરીએ છીએ. એટલે ઉમરાનું પૂજન સાહેબ બહુ જરૂરી છે. પંચભૂત 5 દેવોને તો આપવાનું જ છે, પણ તમારી પોતાની પણ રક્ષા કરે છે. તમે ઘરની બહાર જાઓ ને
અને તમારો શ્વાસ કેવી રીતે ચાલે છે એને ઉમરાના પૂજન પરથી ખબર પડે, ઉમરાની પસાર કરવા પરથી ખબર પડે કે આ માણસનો દિવસ કેવો જશે. એટલે હંમેશા તમે ઉમરા પરથી જ્યારે પણ પ્રથમ પગ બહાર મૂકો એ જમણો પગ મૂકવાનો. આ બહુ સારું રહેશે, પ્રયોગો કરજો, પ્રભુ લાભ થશે. અને બીજી વસ્તુ છે કે જ્યારે પણ જે ખાસ સ્ત્રીઓને તો માં લક્ષ્મી છે, ઉમરો એટલે માં લક્ષ્મી છે, પ્રતીક છે. જે સ્ત્રીઓ એની ઘરની ઉમરાનું પૂજન કરે છે એ ઘરમાં ધન લક્ષ્મી, ધન ધાન્ય, ઐશ્વર્ય, આરોગ્ય, સુખ, સમૃદ્ધિની પ્રાપ્તિ થતી રહે છે. શુભ લાભ સાથે સાથે તમે ઘરનું પૂજન કરો, આમરાનું પૂજન કરો. સાહેબ કોઈની તાકાત છે કે કોઈ નેગેટિવ વસ્તુ તમારા ઘરમાં પ્રવેશી શકે? એટલું એનું સાયન્ટિફિક રીઝન છે. માટે ઉમરો બહુ મહત્વની વસ્તુ છે, પણ અત્યારના જમાનામાં હું જોઈ રહ્યો છું ધીરે ધીરે લુપ્ત થતું જાય છે, વિલીન થતું જાય છે, જે ખૂબ ખોટું છે. માટે ઉમરાનું પૂજન કરવું બહુ જરૂરી છે. જે લોકો નથી કરતા, ફરીવાર કાલનો દિવસ છે, સરસ છે, નહીં તો ઉત્તરાયણના દિવસથી પણ શરૂ કરી શકો છો. નવા દિવસે સરસ મજાના કામકાજ કરતા સાથે જ ઉમરાનું પૂજન શરૂ કરી દો, લાભ થશે. ઘરમાં ધન ધાન્ય સુખ, ખોટા પૈસા જતા હશે ને અટકી જશે. ઉમરો બધું જ કામ કરે, કેન્દ્રનું સ્થાન છે. ખાસ ધ્યાન રાખવા. તમારા જે પણ વ્યક્તિઓ નેગેટિવ ઉર્જા સાથે આવતા હોય, નેગેટિવ વિચારો સાથે આવતા હોય, એને રોકવાનું કામ આ ઉમરો કરે છે. તો આ ખાસ ધ્યાન રાખીશું પ્રભુ. અને નિત્યક્રમ પ્રમાણે ગૃહિણી મહિલા રિક્વેસ્ટ સાથે કહું છું, તમે ઉમરાનું પૂજન શરૂ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે મેષ રાશિને ઉદારતા વધે, સરસ મજાની ઉદારતા વધશે. જીવનમાં નવો વળાંક આવશે. કોઈક નાના મોટા વળાંક જીવનમાં આવે, ચિંતા કરવી નહીં. સ્વભાવમાં બદલાવ આવશે. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિની જો વાત કરવામાં આવે તો સરકારી કામકાજમાં સફળતા મળશે. તમારા નિયમોને વળગી રહેજો, તમારા સિદ્ધાંતોને વળગી રહેજો, લાભ થશે. કોઈ પણ કાર્ય પૂરો કરવાનો પ્રયત્ન કરજો, વિવાદનો અંત આવશે. સફેદ શુભ કલર શુભાંક 8 રહેશે. મિથુન રાશિ મોટી સફળતા છે. આંખની સમસ્યા રહે, આંખોની દ્રષ્ટિ. મિથુન રાશિ વાળાને આંખોની અત્યારે પ્રોબ્લેમ બહુ છે, ધ્યાન રાખજો. ધીરજપૂર્વક કામ કરજો મિથુન રાશિ વાળા, શાંતિથી કામ કરજો, ઉતાવળ કરશો નહીં. કુટુંબના સભ્યોથી લાભ થશે, ફાયદો થશે. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને અનંત કાળ સુધી પ્રેમ રહે ભાઈ. નવી ઈચ્છા પ્રાપ્તિ થાય, મોબાઈલનો વપરાશ વધશે, મોંઘી વસ્તુઓની ખરીદી થશે. પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિ વાળા વિશ્વાસઘાત ના થાય તમારી જોડે, તેનું ધ્યાન રાખજો. શંકા કરવાનું ટાળજો. પોતાના માટે સમય મળશે. ઘરનું વાતાવરણ સારું રહેશે અને તમારા કોઈ સારા સમાચાર પણ સંભળાશે. કથઈ શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ સગા સંબંધી જોડે દિવસ સારો જાય, આનંદમય જાય. વેપારમાં નવી યોજના બને, વેપારલક્ષી કોઈ સારા એવા કામ થાય. લોકો તરફ તમારી સફળતાની પ્રશંસા થાય. પ્રમોશન કે નાણાકીય લાભ પણ સારા સંકેત આપી રહ્યું છે. રાતો શુભ કલર ને શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ વાત કરીએ અને એમની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ. હેલો. 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 જી, આપનું નામ? દીપકભાઈ ગોહિલ. જી, આપની જન્મ તારીખ? 21/10/19. જન્મ સમય? જન્મ સમય સવારે 4 વાગે. અને જન્મ સ્થળ? સુરત, ગુજરાત. આપનો પ્રશ્ન શું છે? હવે લગ્નનો યોગ ક્યારે છે? વાતો આવે છે પણ હવે બધી નહીં. અને સરકારી નોકરીનો યોગ ખરો? મીન રાશિનો ચંદ્ર સિંહ રાશિનું લગ્ન છે ભાઈ. કુંડલીમાં મંગળ તો છે ને પંચમ ભાવમાં છે, પણ શનિ મેષ રાશિનો નીચનો છે, એટલે સમસ્યા થાય છે.
દરરોજે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરો. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરો. 7 લવિંગ અને અડદ શનિ મહારાજને નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે ચઢાવવાનું રાખો. આનાથી તમને લાભ જોવાશે. જી બેન. જી મારા તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. હેલો હેલો જી, આપની જન્મ તારીખ, જન્મ સમય બપોરના 10:30 બપોરે. જી અને જન્મ સ્થળ? હેલો જી આપનું જન્મ સ્થળ? પ્રશ્ન શું છે સાહેબ? પેલા ટીવી નો વોલ્યુમ બંધ કરી દો. હેલો, હેલો આ ટીવી નો વોલ્યુમ બંધ કરો ને જન્મ તારીખ ને સમય ફરી એકવાર બોલો. આ 4/2/21 સમય બપોરે 10:30 વાગે જન્મ, સુરેન્દ્રનગર. શું પ્રશ્ન છે? ચલો. અમારા છોકરાનો એક છે ને એને જરાક સ્વભાવ બહુ તામચી છે સાહેબ. હવે જુઓ, અમાસનો જન્મ છે, શ્રાવણ નક્ષત્ર છે, 6 ગ્રહો 10મા સ્થાનમાં બેઠા છે, એટલે એના કારણે અને મંગળ મેષ રાશિનો પ્રથમ સ્થાનમાં છે, એટલે સ્વભાવ તામસી હોવાનો, ઉગ્ર રહેવાનો સ્વાભાવિક છે. આ વસ્તુ આમ જોવા જાવ તો આ છોકરાને તમારે થોડુંક ધ્યાન બી રાખવું પડશે. ખાસ કરીને કોઈને ગુસ્સામાં બોલી ના લે, મારી ના લે, એ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે. શું કરવાથી લાભ થશે? નિત્યક્રમ પ્રમાણે બાબાને કહેવાનું છે કે શંકર ભગવાનને જળ ચડાવે કાળા તલ ન ખાઈ નાખીને. દરરોજ જે શંકર ભગવાનને જળ ચડાવે કાળા તલ નાખીને, એનાથી લાભ થશે, સારું રહેશે. આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરી. હેલો હેલો જી, આપની જન્મ તારીખ? હેલો 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 જી, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો, મારા પતિદેવની વિશે પૂછવાનું છે. એમની જન્મ તારીખ 16/7/1965, મૂળ જન્મ સ્થળ અને રાત્રે 11:30. એમને ધંધામાં કેમ રહેશે, એમને કરિયર કેવું રહેશે અને એમને મંગળ તાંબાની વીંટી કેવી છે, તો પહેરાય કે ન પહેરાય? કુંભ રાશિનો ચંદ્ર, મીનનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, ત્રીજની તિથિ ને શુક્રવારનો દિવસ છે. હવે તાંબાની વીંટી સૂર્ય ને મંગળ માટે હોય, એટલે મંગળ 7મે છે અને સૂર્ય 5મે છે, એટલે તાંબાની વીંટી પહેરાવો, વાંધો નથી. એક ગુરુ રાહુનો ચંડાલ યોગ બન્યો છે. વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી દરરોજ કરે, દર પૂનમે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે અને શક્ય હોય તો પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં પહેરે તો એનાથી લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. વેપાર ધંધામાં ખૂબ સારું ચાલશે, સરખું ચાલશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને જીવનસાથી જોડે દિવસ સારો, સુંદરમય, આનંદમય જાય. નવા કાર્યમાં વધારો થશે, મહેનતનું ફળ મળશે, આર્થિક સ્થિતિ સારી રહેશે. પીળો શુભ કલર, શુભાંગ 9 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સપના સાકાર થાય, ધાર્યું પરિણામ મળે, સંબંધોમાં પ્રેમ વધશે, જીવનસાથી જોડે દિવસ સારો, આનંદમય જશે. સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારો થતો જોવાય છે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિની જો વાત કરીએ તો પરિવારમાં મતભેદ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. દાનપુન થશે, નવા લાભ મળશે. ચિંતા કરવાથી કંઈ મળવાનું નથી, માટે ચિંતા કરવાની જરૂર નથી. કાલે સમસ્યા સંબંધી સહયોગ મળતા રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ વારે ઘડીએ કાલે ગુસ્સો આવે, સ્વભાવ ચીડિયો બને, માથે બરફ મૂકવાનું કહેતો નથી. અત્યારે ઠંડી છે, શિયાળો છે, શરદી ના થાય, પણ મગજ શાંત રાખજો. પોતાના ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. અને વેપારી મહિલા એટલે કે સ્ત્રી વર્ગ તરફથી સારો એવો લાભ છે મકર રાશિને. શરીરમાં થાકનો અનુભવ થાય નહીં, તેનું ખાસ ધ્યાન. કાલે તમારે સ્ત્રી વર્ગથી લાભ છે, પણ બધો લાભ સ્ત્રી વર્ગ ના લઈ જાય, એનું ધ્યાન રાખજો. તમારા માટે કંઈ ખારું બાકી રાખજો. કેસરી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિની વાત કરીએ, દિવસ ખુશીઓથી ભરેલો છે,
સારા એવા સમાચાર મળશે, નવા વ્યક્તિનું આગમન થશે, ભાઈ બહેનથી ફાયદો થાય, આત્મવિશ્વાસમાં વધારો થાય, લાલ શુભ કલર શુભાંક 5, મીન રાશિને મિત્રોથી લાભ છે, નવા કાર્યની વાત આગળ વધે, સહકર્મચારીનો સહયોગ મળે. અચ્છા, તમારા લગ્ન જીવન કાલે દિવસ સારો છે, સુંદર જણાય છે, આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. ભાઈ જેનો પણ છે જન્મદિવસ આવતીકાલે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે. આવનારું 2026નું કાર્ડ 12/1. તો ભાઈ 5th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. શું સૂચવે છે આ 5th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? એક તો પૈસા જ્યાં ત્યાં મૂકો, રોકાણ કરો સમજી વિચારીને, ફાઇનાન્શિયલ લોસ ના થાય. બીજું કે ખોટી ચિંતા કરવાની જરૂર નથી. જરૂર હોય એટલા પૈસા વાપરજો, ચાદરો એટલા પગપોળા કરજો. ખોટી બેંકમાંથી કે અન્ય જગ્યાએથી દેવું લઈને કોઈ પણ કામ કરતા નહીં તો હેરાન થશો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બાકી વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી લાભ થાય? દર સોમવારે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાનું રાખજો. આખું વરસ સારું જશે અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપે દર્શક મિત્રોને એમની સમસ્યાનું નિરાકરણ આપ્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છા. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.